અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અને મકરાણી સહિત તમામ જે લોકો છે તે ફરાર છે। તો બીજી તરફ સેશન્સ કોર્ટમાં એ અનિરુદ્ધસિંહની આગોતરા જામીનની જે અરજી હતી તે પણ રદ કરી હોવાની વિગત જે છે તે અત્યારે મળી રહી છે। બિલકુલ ભાવિક ગોંડલના અમિત ખૂટ આત્મહત્યા કેસ જે ગૃહમંત્રી તરફથી એક સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે। સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની જે નિમણૂક કરવામાં આવી છે, એટલે કે સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા એટલે કે રાજદીપસિંહ જાડેજા તેમજ એક અન્ય શખ્સને જે પોલીસ ચોપડે માસ્ટર માઇન્ડ તરીકે ઓળખતી હતી એવા જૂનાગઢના મકરાણી સહિતના જે વ્યક્તિઓ ફરાર છે આ કેસમાં। સમાચાર એ ગોંડલથી સામે આવી રહ્યા છે કે જે અમિત ખૂટ આત્મહત્યા કેસનો મામલો હજુ પણ ગરમ જોવા મળી રહ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા કે જે બંનેની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ હવે ગૃહ વિભાગે સ્પેશિયલ પીપી આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરી છે। સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ જે છે તેમને નિમણૂક કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી છે। તો બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અને મકરાણી સહિત તમામ જે લોકો છે તે ફરાર છે। તો બીજી તરફ સેશન્સ કોર્ટમાં એ અનિરુદ્ધસિંહની આગોતરા જામીનની જે અરજી હતી તે પણ રદ કરી હોવાની વિગત જે છે તે અત્યારે મળી રહી છે। આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે રીતે સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ સહિતના લોકોની નિમણૂક કરવામાં આવી છે અને ફરી એકવાર જે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે બંનેની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, શું વધુ વિગત? બિલકુલ ભાવિક ગોંડલના અમિત ખૂટ આત્મહત્યા કેસ જે ગૃહમંત્રી તરફથી એક સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે। સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની જે નિમણૂક કરવામાં આવી છે, એટલે કે સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા એટલે કે રાજદીપસિંહ જાડેજા તેમજ એક અન્ય શખ્સને જે પોલીસ ચોપડે માસ્ટર માઇન્ડ તરીકે ઓળખતી હતી એવા જૂનાગઢના મકરાણી સહિતના જે વ્યક્તિઓ ફરાર છે આ કેસમાં તાજેતરમાં સેશન્સ કોર્ટ દ્વારા જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના આગોતરા જામીન પણ એ રદ કરી દેવામાં આવ્યા હતા અને સાથે જ એક સૌથી મોટો અને બીજો જે ઝટકો લાગ્યો હતો એ આજથી એટલે કે 1988માં એ ગોંડલના ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનો જે ખુલ્લામાં જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનું જે મર્ડર કેસ થયો હતો તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા એ 18 વર્ષ જેટલા જેલમાં હતા અને જેલ બાદ તેમને એ સજા માફી આપવામાં આવી હતી। સજા માફી સામે જ અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને સવાલો બાદ હવે ક્યાંક ને ક્યાંક એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની જે સજા માફી છે તેમને રદ કરવાનો જે નિર્ણય લીધો છે, એટલે કે એક બાદ એક બે ઝટકા અનિરુદ્ધસિંહ રીબડા અને જાડેજા પરિવાર રીબડાનો છે તેમને લાગ્યા છે અને તેમાં એક ફરીથી એક મોટો વધારો એ કે ગૃહમંત્રી દ્વારા ગૃહ વિભાગ દ્વારા એક પીપી આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક આ જે લોકો ફરાર છે એ ફરાર લોકોને પકડવા માટે અને જે કેસનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે જે આ ટીમની છે ભાવિક રચના કરવામાં આવી છે। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે પ્રકારે આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા અને સાથે જ મકરાણી કરીને જે વ્યક્તિ હતો તે તમામની મુશ્કેલીમાં સતત ને સતત અત્યારે એ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે।